હેલો એવરીવન, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીકોમ કોલેજની આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે એસવાય બીકોમ સેમેસ્ટર 3માં બિઝનેસ કોમ્યુનિકેશનમાં યુનિટ 1 કે જે મિનિંગ્સ અને એક્સપ્લેનેશન આપેલું છે તે સમજીએ. સૌપ્રથમ તેમાં આપણે ઇન્ટ્રોડક્શન છે તેમાં જોઈએ. Communication is the process by which we exchange meanings, facts, ideas, opinions or emotions with other people. એ કમ્યુનિકેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે આપણા મિનિંગ્સ એટલે કે અર્થો, ફેક્ટ્સ એટલે કે હકીકતો, આઈડિયાઝ એટલે કે વિચારો, ઓપિનિયન્સ એટલે કે વલણો, ઓર ઇમોશન્સ એટલે કે આપણા લાગણીઓને વિથ અધર પીપલ્સ એટલે કે બીજા લોકો સાથે એક્સચેન્જ એટલે કે તેની આપલે અથવા તો વિનિમય કરીએ છીએ. ઇટ ઇઝ એસેન્શિયલ કન્ડિશન ઓફ અવર એક્ઝિસ્ટન્સ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી ઓફ અવર્સ. અને આ જે પ્રક્રિયા છે, આ જે એક્ટિવિટીઝ છે એ આપણા માટે અથવા તો આપણા અસ્તિત્વ માટે ખૂબ જ મહત્ત્વની બની રહે છે. ધ વર્ડ કમ્યુનિકેટ હેઝ બીન ડિરાઇવ્ડ ફ્રોમ લેટિન વર્ડ કમ્યુનિકેર ધેટ મીન્સ ટુ શેર ઓર પાર્ટિસિપેટ. કે આ જે કોમ્યુનિકેટ શબ્દ છે એ મુખ્ય રીતે લેટિન વર્ડ એટલે કે લેટિન શબ્દ કમ્યુનિકેટ પરથી લેવામાં આવેલો છે કે જેનો અર્થ થાય છે શેર એટલે કે વહેંચણી કરી અથવા તો પાર્ટિસિપેટ એટલે કે ભાગ લેવો. એવરીબડી નોઝ ધેટ ધ મોસ્ટ ઓફ ટાઈમ થ્રુ સ્પીચ ઓર writing or any other means like exchange of a common set of symbols, we are sharing information with other human beings. કે એવરીબડી નોઝ કે દરેક વ્યક્તિ અથવા તો આપણે દરેક જાણીએ છીએ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ મોટાભાગનો સમય છે એ આપણે સ્પીચ એટલે કે બોલવામાં ઓર રાઇટિંગ એટલે કે લખવામાં છે એ ફાળવીએ છીએ અથવા તો એની અધર મીન્સ લાઇક એક્સચેન્જ ઓફ અ કોમન સેટ ઓફ સિમ્બોલ અથવા તો કોઈ સિમ્બોલ્સ એટલે કોઈ ચિહ્નો દ્વારા છે આપણે કોમ્યુનિકેશન છે એ કરીએ છીએ. વી આર શેરિંગ ઇન્ફોર્મેશન વિથ અધર હ્યુમન બીઇંગ્સ. અને આ જે માહિતી છે, કોઈ પણ માહિતી છે તે આપણે એક માનવજાત તરીકે તેને શેર કરીએ છીએ. ઇટ ઇઝ ધેરફોર ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ અ સોશિયલ એક્ટિવિટી. અને આ જે એક્ટિવિટી છે કેવી છે તો કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એટલે કે પહેલી અને અગ્રણી કહી શકાય તેવી સામાજિક એક્ટિવિટી છે. મેન એઝ અ સોશિયલ એનિમલ હેઝ ટુ કમ્યુનિકેટ. માણસ એક સામાજિક પ્રાણી તરીકે તેને કોમ્યુનિકેટ કરવું જરૂરી બની રહે છે. હેન્સ તેથી ધ ઇમ્પોર્ટન્ટ ઓફ કોમ્યુનિકેશન ફોર એવરી હ્યુમન બીઇંગ. એટલા માટે છે એ દરેક વ્યક્તિ માટે અથવા તો દરેક માનવજાત માટે કોમ્યુનિકેશન કરવું ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. કમ્યુનિકેશન ઇઝ સેન્ટ્રલ ટુ એવરીથિંગ ધેટ વી ડુ. આપણે જે પણ કાર્ય કરીએ છીએ તેના કેન્દ્રમાં કમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર અથવા તો વાતચીત રહેલું છે. અવર એક્ટિવિટીઝ સક્સીડ ઓર ફેલ એન્ડ અવર ગોલ્સ આર અચીવ ઓર નોટ અચીવડ એકોર્ડિંગ ટુ અવર એબિલિટી ટુ કમ્યુનિકેટ ઇફેક્ટિવલી. કે અવર એક્ટિવિટીઝ આપણે જે પણ કાર્ય કરીએ છીએ તેમાં સક્સીડ ઓર ફેલ સફળ છે કે નિષ્ફળ, અને અવર ગોલ્સ આર અચીવ ઓર નોટ અચીવ કે આપણા જે ધ્યેયો છે તેને આપણે અચીવ કરીએ છીએ કે નથી કરતા, એ બધી જ બાબતો છે શેના ઉપર આધારિત છે તો કે આપણી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ઉપર એટલે કે અસરકારક વાતચીતની ક્ષમતા ઉપર છે આધાર રાખે છે. એવરી ઓર્ગેનાઇઝેશન વોટ એવર ઇટ્સ બિઝનેસ ઓર ઇટ્સ સાઇઝ ઇઝ હેલ્ડ ટુગેધર બાય કમ્યુનિકેશન. કે એવરી ઓર્ગેનાઇઝેશન દરેક સંસ્થા છે અથવા તો દરેક સંગઠન છે વોટ એવર ઇટ્સ બિઝનેસ એનો કોઈ પણ બિઝનેસ હોય અથવા તો ઇટ્સ સાઇઝ એનું કદ નાનું હોય અથવા મોટું પણ હોઈ શકે, ઇઝ હેલ્ડ ટુગેધર બાય કોમ્યુનિકેશન. ઇટ હેઝ ટુ પરફોર્મ ઇટ્સ ફંક્શન્સ થ્રુ ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. કે આખું જે તેનું માળખું છે એ કોમ્યુનિકેશન પર આધાર રાખે છે. ઇટ હેઝ ટુ પરફોર્મ ઇટ્સ ફંક્શન થ્રુ ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. અને એ સંગઠનની આખું જે ફંક્શન્સ છે અથવા તો એનું જે કાર્ય છે એ કોમ્યુનિકેશનની પ્રક્રિયા ઉપર આધાર રાખે છે અથવા તો કોમ્યુનિકેશનની પ્રક્રિયા દ્વારા થાય છે. ત્યારબાદ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન કેન બી જજ ફ્રોમ ધ ફેક્ટ ધેટ વી આર કમ્યુનિકેટિંગ ઇન સમ form or the other almost every moment of our
લીવ્સ. ધ ઇમ્પોર્ટન્સ ઓફ કોમ્યુનિકેશન કેન બી જજ ફ્રોમ ધ ફેક્ટ. કે કોમ્યુનિકેશનની મહત્વતા છે એ હકીકત ઉપર આધાર રાખે છે કે વી આર કોમ્યુનિકેટિંગ ઇન સમ ફોર્મ, કે આપણે કોઈ પણ સ્વરૂપમાં છે એ કોમ્યુનિકેશન કરીએ છીએ, અથવા તો ધ અધર ઓલમોસ્ટ એવરી મોમેન્ટ ઓવર અવર લીવ્સ, કે આપણા જીવનમાં આપણે દરેક ક્ષણે કોઈને કોઈ રીતે છે એ વાતચીત કરતા હોઈએ છીએ, એટલે કે ઇન્ફોર્મેશન માહિતીને આપણે કરતા હોઈએ છીએ. વોટ એવર વી આર walking, talking, playing, sitting or even sleeping, a message is being formulated and transmitted. કે વોટેવર, કે કેવી રીતે આપણા જીવનમાં છે આપણે કોઈને કોઈ ક્ષણે છે કોમ્યુનિકેશન કરે છે. તો અહીંયા આપેલું છે કે વી આર વોકિંગ, કે જ્યારે આપણે ચાલતા હોઈએ છીએ, વોકિંગ ચાલતા હોઈએ છીએ, ટોકિંગ બોલતા હોઈએ છીએ, પ્લેઇંગ રમતા હોય, સિટિંગ બેઠા હોય, અથવા તો ઇવન સ્લીપિંગ સૂતા હોય ત્યારે પણ છે કોઈને કોઈ પ્રકારે કોમ્યુનિકેટ થતું હોય છે. અ મેસેજ ઇઝ બીઇંગ ફોર્મ્યુલેટ, અને મેસેજ શું થાય છે તો કે આના દ્વારા છે એક મેસેજ તૈયાર થાય છે અને ટ્રાન્સમિટેડ એટલે કે પ્રસારિત થાય છે. મેન હુ ઇઝ અ સોશિયલ એનિમલ ઇઝ કોન્સ્ટન્ટલી ઇન્ટરેક્ટિંગ વિથ અધર ઇન્ડિવિજ્યુઅલ. માણસ એક સામાજિક પ્રાણી તરીકે કોન્સ્ટન્ટલી એટલે કે સતત ને સતત કોઈ વ્યક્તિ સાથે છે એ ઇન્ટરેક્ટિંગ એટલે કે વાતચીત કરતો હોય છે, એની સાથે ઇન્ટરેક્ટ કરતો હોય છે. For him, it is necessary to understand the art of communication and apply or modify it in a suitable manner. કે ફોર હિમ ઇટ ઇઝ નેસેસરી, કે કોઈ પણ વ્યક્તિ છે એના માટે આર્ટ ઓફ કોમ્યુનિકેશનની જે પ્રક્રિયા છે તેને સમજવી ખૂબ જ જરૂરી બની રહે છે. એન્ડ એપ્લાય ઓર મોડિફાય ઇટ ઇન અ સુટેબલ મેનર, અને તેને એપ્લાય કરવું અથવા તો લાગુ કરવું છે એ કોઈને કોઈ સુટેબલ મેનર ઉપર જરૂરી છે. મેન possesses the ability to communicate which is more than a composition or certain physical attributes, vocal cords, articulator and so on. Man possesses the ability to communicate which is more than a composition or certain physical attributes, vocal cords, articulator and so on. માણસ છે એ શું છે તો કે કોમ્યુનિકેટ એટલે કે વાતચીતની ક્ષમતા ધરાવે છે, કે જેમાં વિચ ઇઝ મોર દેન અ કમ્પોઝિશન ઓફ સર્ટેન ફિઝિકલ એટલે કે ફિઝિકલ એટ્રીબ્યુટ્સ લક્ષણો, વોકલ કોર્ડ્સ, આર્ટિક્યુલેટર એન્ડ સો ઓન એટલે કે એવા લક્ષણોને છે એ રચના કરે છે. હી હેઝ ધ એબિલિટી ટુ સિમ્બોલિક ઓર ટુ અન્ડરસ્ટેન્ડ કન્સેપ્ટ ઇન ટર્મ ઓફ ઇમેજીસ ઓર સિમ્બોલ્સ. કે માણસ છે એ સિમ્બોલિસ્ટ એટલે કે સિમ્બોલાઇઝ એટલે કે ચિહ્નો છે એને સમજવાની એટલે કે અન્ડરસ્ટેન્ડ સમજવાની ક્ષમતા ધરાવે છે, કે જે ટર્મ્સ ઓફ ઇમેજીસ ઓર સિમ્બોલ્સ એટલે કે આકૃતિના સ્વરૂપમાં હોય તો પણ તેને સમજવાની, એના કન્સેપ્ટને સમજવાની છે એ ક્ષમતા ધરાવે છે. કમ્યુનિકેશન ધેન ઇટ મે બી સ્ટેટેડ ઇઝ મચ મોર દેન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સ્પોકન ઓર રિટન લેંગ્વેજ. કે ઇટ મે બી સ્ટેટેડ એવું કહેવામાં આવે છે કે ઇઝ મચ મોર દેન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સ્પોકન ઓર રિટન લેંગ્વેજ. કે આગળ આપણે જોયું કે એવા લક્ષણો છે જે આપણને કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં જોવા મળે છે. તો અહીંયા એવું કહેવામાં આવે છે કે સ્પોકન અને રિટન કરતાં છે એ લક્ષણો ખૂબ જ વધારે સમજવા લાયક બની રહે છે. ઇટ ઇઝ અ કમ્પોઝાઇટ ઓફ સિમ્બોલ્સ, gestures and illustration that accompany either the spoken or the written word. કે ઇટ ઇઝ કમ્પોઝાઇટ એટલે કે કોમ્યુનિકેશનમાં પ્રક્રિયા છે તેમાં કઈ કઈ વસ્તુઓનું મિશ્રણ જોવા મળે છે તો છે કે સિમ્બોલ્સ એટલે કે કોઈ પ્રતીકો અથવા ચિહ્નો હોય છે, ગેસ્ચર્સ એટલે કે આપણા હાવભાવ હોય છે, એન્ડ ઇલિસ્ટ્રેશન એટલે કે કોઈ ઉદાહરણ દ્વારા અથવા તો નમૂના દ્વારા છે આપણને સ્પોકન અને રિટનમાં છે આ દરેક બાબતોનું મિશ્રણ જોવા મળે છે.
ત્યારબાદ છે અહીં આપેલું છે કે ઇન્ડિવિજ્યુઅલ વીકનેસ એન્ડ લિમિટેશન્સ કેન બી ઓવરકમ બાય કોઓપરેટિવ એફર્ટ, કે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિગત આપણી નબળાઈઓ એન્ડ લિમિટેશન્સ એટલે કે આપણી મર્યાદાઓ છે તેને આપણે કોઓપરેટિવ એફર્ટ દ્વારા એટલે કે સહકારી પ્રયાસ દ્વારા છે આપણે તેને ઓછું કરી શકીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ઇન ઓર્ગેનાઇઝડ ગ્રુપ, કોઈ ઓર્ગેનાઇઝ ગ્રુપ છે તો કે તેમાં વી કેન અચીવ મોર ધેન વી કેન ડૂ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ, વી કેન અચીવ હાયર ગોલ્સ વેન વી વર્ક ઇન કોઓપરેશન, કે આપણે કોઈ વ્યક્તિગત રીતે કોઈ કામ કરીએ તો તેમાં આપણી સફળતાની શક્યતાઓ ખૂબ ઓછી જોવા મળે છે, અથવા તો આપણે જે પણ કાંઈ અચીવ કરવું છે તે મેળવવાની શક્યતાઓ ઓછી જોવા મળે છે. એના કરતાં વી કેન અચીવ હાયર ગોલ્સ, કે આપણા જે હાયર ઉચ્ચ પ્રકારના ધ્યેયો છે એ કોઓપરેશન એટલે કે જો સહકારી રીતે કરવામાં આવે તો આપણે એને સારી રીતે મેળવી શકીએ છીએ. યેટ એન ઓર્ગેનાઇઝેશન ઇઝ કમ્પોઝડ ઓફ સેપરેટ ઇન્ડિવિજ્યુઅલ whose activities and personal goals and desire have to be coordinated if a cooperative goals is to be reached. તેમ છતાં એન ઓર્ગેનાઇઝેશન કોઈ સંસ્થા છે ઇઝ કમ્પોઝ રચના કરે છે ઓફ સેપરેટ ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિગત રીતે whose activities and personal goals કે જે વ્યક્તિ હોય છે તેના પર્સનલ ગોલ્સ કે તેના વ્યક્તિગત ધ્યેયો હોય છે અથવા તો તેની પ્રવૃત્તિઓ હોય છે, અને ડિઝાયર હેવ ટુ બી કોઓર્ડિનેટ અને તેની જે ડિઝાયર હોય છે એ સહકારી રીતે જોવા મળે છે. ઇફ અ કોઓપરેટિવ ગોલ્સ ઇઝ ટુ બી રીચ, અને એના દ્વારા છે એ કોઓપરેટિવ એટલે કે સહકાર દ્વારા છે તેના ધ્યેય સુધી પહોંચી શકે. કોઓર્ડિનેશન રિક્વાયર કોમ્યુનિકેશન, કે કોઓર્ડિનેશન છે એ શેને રિક્વાયર કરે છે તો કે તેમાં કોમ્યુનિકેશનની જરૂર પડે છે. હેન્સ તેથી વિધાઉટ કોમ્યુનિકેશન એન ઓર્ગેનાઇઝેશન કેન નોટ ફંક્શન એટ ઓલ, એટલા માટે તેથી વિધાઉટ કોમ્યુનિકેશન વગર છે એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ કામ કરી શકતું નથી. Communication is the tool with which we are exercise influence on other, brings about changes in the attitude and views of our associates, motivate them and establish and maintain relation with them. તો કે કોમ્યુનિકેશન છે એક એવું સાધન છે કે જેના દ્વારા કે જેમાં આપણે એક્સરસાઇઝ કરી શકીએ છીએ. કયા પ્રકારની તો કે ઇન્ફ્લુએન્સ ઓન અધર, આપણો પ્રભાવ પાડી શકીએ છીએ. બ્રિંગ અબાઉટ ચેન્જીસ ઇન ધ એટીટ્યૂડ, આપણે કોઈના એટીટ્યૂડ છે એના વલણો છે તેમાં પરિવર્તન લાવી શકીએ છીએ. એન્ડ વ્યૂઝ ઓફ અવર એસોસિએટેડ, એટલે કે આપણે સાથી મિત્રો હોય છે અથવા તો કોઈ સંસ્થામાં આપણા કલીગ્સ હોય છે તેના વ્યૂઝ એટલે કે એના દૃષ્ટિકોણમાં પણ આપણે બદલાવ લાવી શકીએ છીએ. મોટિવેટેડ ધેમ, પ્રેરણા આપીએ. એન્ડ એસ્ટાબ્લિશ એન્ડ મેન્ટેન રિલેશન્સ વિથ ધેમ, તો શું તો કે આપણે તેની સાથે રિલેશન્સ છે આપણા મેન્ટેન કરી શકીએ અને સ્થાપિત પણ કરી શકીએ છીએ. શેના દ્વારા તો કે કોમ્યુનિકેશનની પ્રક્રિયા દ્વારા. વિધાઉટ કોમ્યુનિકેશન there would be no interaction between persons and groups, so there can not be a government or a society without communication. તેથી would be no interaction between person and group, કે કોમ્યુનિકેશન વગર છે એ કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ ગ્રુપ હોય તેમની સાથે આપણે વાતચીત કર્યા વગર ઇન્ટરેક્ટ કરી શકતા નથી. સો દેર તેથી કેન નોટ બી અ ગવર્મેન્ટ ઓર અ સોસાયટી વિધાઉટ કોમ્યુનિકેશન, કે કોઈ પણ ગવર્મેન્ટ હોય અથવા કોઈ પણ સોસાયટી છે